સર, આજે 22 વાડી ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, શું કહેશો? આપ સૌને પ્રેસ મીડિયા અને શિક્ષણ વિભાગના દરેક વિદ્વાનોને જણાવતા મને ખાસ આનંદ થાય છે કે મૌધા કેળવણી મંડળ સંચાલિત એમડી શાહ કોમર્સ અને બીડી પટેલ આર્ટ્સ કોલેજ મૌધા દ્વારા સોશિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત એક દિવસીય પરિસંવાદ માટે આજે આપણે સૌ 22 સમાજની વાડીમાં ઉપસ્થિત થયા છીએ। ત્યારે આજનો પરિસંવાદનો જે મુખ્ય વિષય છે આધુનિક ભારતમાં પરિવર્તન, અને એ વિષય ઉપર ગુજરાતના અને ગુજરાત બહારના અનેક અધ્યાપક મિત્રો પોતાનું સંશોધન કાર્ય રજૂ કરવા અત્રે પધારેલા છે। ઉપરાંત સમાજશાસ્ત્ર વિભાગના જુદા જુદા તજજ્ઞો દ્વારા આ સેમિનાર અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે। સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ સાહેબ, આજના સમારંભના મુખ્ય અતિથિ વિશેષ એવા શ્રી સંજયસિંહ મહેડા સાહેબ, 118 મત વિસ્તાર મૌધાના ધારાસભ્યશ્રી અત્રે ઉપસ્થિત રહ્યા હતા। એમના આશીર્વચન અને શુભેચ્છાથી આ પરિસંવાદનું ઉદ્ઘાટન કાર્ય સંપન્ન થયેલું છે। મૌધા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રશ્મિકાંત શાહ સાહેબ, મંત્રી શ્રી મહેશભાઈજી પટેલ સાહેબ, ઉપપ્રમુખ શ્રી, સહમંત્રી શ્રી, તમામ હોદ્દેદારો, કોલેજના સ્ટાફ પરિવાર દ્વારા અને વિદ્યાર્થીઓના સહયોગથી આજે આ પરિસંવાદનું આયોજન થયેલું છે। ત્યારે હું ફરીથી મૌધા કેળવણી મંડળ, તમામ તજજ્ઞો જે વિશેષ અહીંયા અમારા આમંત્રણને માન આપીને અત્રે પધારેલા છે એ સૌનો આભાર વ્યક્ત કરું છું અને સૌને આજના આ એક દિવસીય પરિસંવાદની શુભકામના પાઠવું છું। અસ્તુ। ભારત માતા કી જય, વંદે માતરમ।